નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। સવારથી જ વાદળિયું વાતાવરણ, સુરજદાદાની સંતા કુકડીની રમત। દિવાળીના નવા વર્ષના તહેવારો બાદ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ ગ્લોબલાઇઝેશન અને વાતાવરણમાં ફેલાતો પ્રદૂષણને કારણે ઠંડીનો ચમકારો સિઝન મુજબ જણાતો નથી। આજે સવારથી જ વાદળિયું વાતાવરણ રહ્યું છે। વાદળા ફાટ્યા બાદ ઠંડી જોર પકડશે એવું માનવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કાર્તક મહિનાના પ્રારંભથી જ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે, પરંતુ ગ્લોબલાઇઝેશન અને પ્રદૂષણના કારણે ઠંડીનો યોગ્ય પ્રમાણમાં અહેસાસ થતો નથી। આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 17 અંશ સેન્ટીગ્રેડ રહ્યો હતો, જ્યારે ઊંચું તાપમાન 29.4 અંશ સેન્ટીગ્રેડ રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 8 કિલોમીટરની રહી હતી। માગસર માસના 20 દિવસ વીતવા છતાં ઠંડીનો અહેસાસ પ્રમાણમાં જણાતો નથી। આજે વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ રહેતા સુરજદાદાની સંતા કુકડીની રમત શરૂ થઈ હતી। હવે એમ કહેવાય છે કે વાદળા ફાટ્યા બાદ ઠંડીનો અહેસાસ વધવાની શક્યતા નકારી શકાતી નથી। વાદળિયા વાતાવરણને કારણે પ્રમાણમાં ઠંડીનો અહેસાસ રહ્યો હતો।